ભાવનગર જિલ્લાની મહુવા પોલીસને લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપવામાં સફળતા મળી છે। મહુવા રૂરલ પોલીસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને પગલે મહુવા પોલીસે મહિલાઓને ઝડપી લીધી છે। મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં અગાઉ તુલસીભાઈ નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી કે લગ્નની લાલચ આપી પૈસા પડાવવામાં આવ્યા હતા, જેમાં શીલા નામની દુલ્હન સાથે લગ્ન કરાવી આપીને ગેંગ પૈસા પડાવી ગઈ હતી। જોકે શીલા નામની દુલ્હન તુલસીભાઈના ઘરે 3 દિવસ રોકાણ પણ કર્યું હતું અને ત્યારબાદ 1,41,000 રોકડા અને સોના ચાંદીના દાગીના લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી। પોલીસે આ દુલ્હન અને ગેંગને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે। ઝડપાયેલી મહિલાઓ મહારાષ્ટ્રના પાલઘરની રહેવાસી છે। દેશમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા વધી રહ્યા છે, જેની સામે પોલીસ પણ સતત કાર્યવાહી કરી રહી છે। ત્યારે ભાવનગરની મહુવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની ધરપકડ કરી છે। પોલીસે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારની 6 મહિલાઓની ધરપકડ કરી છે, જેઓ લગ્નની લાલચ આપીને લોકો સાથે લાખોની છેતરપિંડી કરતા હતા। દેશમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા વધી રહ્યા છે, જેની સામે પોલીસ પણ સતત કાર્યવાહી કરી રહી છે। ત્યારે ભાવનગરની મહુવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની ધરપકડ કરી છે। પોલીસે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારની 6 મહિલાઓની ધરપકડ કરી છે, જેઓ લગ્નની લાલચ આપીને લોકો સાથે લાખોની છેતરપિંડી કરતા હતા। આપને જણાવી દઈએ કે મહુવાના એક વ્યક્તિએ 2 મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ આ લૂંટેરી દુલ્હન ગેંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગેંગે શીલા નામની યુવતી સાથે ઓળખાણ કરાવી અને ફરિયાદીને લગ્નની લાલચ આપી હતી, જે બાદ શીલા નામની યુવતી ફરિયાદીના ભાઈના ઘરે 3 દિવસ રહી હતી। 1,41,000ની રોકડ સાથે દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી। હવે સમગ્ર મામલે પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। આમ ભાવનગર જિલ્લાની મહુવા પોલીસને લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપવામાં સફળતા મળી છે। મહુવા રૂરલ પોલીસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને પગલે મહુવા પોલીસે મહિલાઓને ઝડપી લીધી છે। મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં અગાઉ તુલસીભાઈ નામના શખ્સે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે લગ્નની લાલચ આપી પૈસા પડાવવામાં આવ્યા હતા, જેમાં શીલા નામની દુલ્હન સાથે લગ્ન કરાવી આપીને ગેંગ પૈસા પડાવી ગઈ હતી। જોકે શીલા નામની દુલ્હન તુલસીભાઈના ઘરે 3 દિવસ રોકાણ પણ કર્યું હતું અને ત્યારબાદ 1,41,000 રોકડા અને સોનાના ચાંદીના દાગીના લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી। પોલીસે આ દુલ્હન અને દુલ્હન ગેંગને ઝડપી આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે। ઝડપાયેલી મહિલાઓ મહારાષ્ટ્રના પાલઘરની રહેવાસી છે તેવું જાણવા મળ્યું છે। આઈપીસીના કલમ 420, 417, 380ના આધારે એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી અને જેમાં ફરિયાદીએ ફરિયાદ લખાવી કે એના સાથે છેતરપિંડી થઈ છે અને એના જે મામાના દીકરા છે મહેશે એના લગ્ન નક્કી કરવાયા હતા, જેમાં ફરિયાદીએ 1,35,000 રૂપિયા જે દુલ્હન હતી એના અને એના સાથીઓને આપેલા હતા અને જેમાં દુલ્હન એની સાથે એના કંટાસર ગામે સાથે આવી હતી અને પછી ફરિયાદી દુલ્હનને લઈને મહુવા ટાઉનમાં બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા, પણ ત્યાંથી દુલ્હને જાતી રહી અને એના ઘરથી એક સોનાનું ચેન પણ લઈને જાતી હતી, એવી ફરિયાદ હતી। એના આધારે ગુના દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ગઈકાલના રોજ ઉમરગામથી ચાર આરોપી ઉમરગામના રહેનાર, વલસાડ જિલ્લાના રહેનાર 4 આરોપી ત્યાંથી અને 2 આરોપી ઔરંગાબાદ મહારાષ્ટ્રના રહેનાર જેની અટક કરવામાં આવી અને જેમાં જે મૂળ આરોપી દુલ્હન છે એના વિરુદ્ધ અત્યારે રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે। એમાં જે લૂંટેરી દુલ્હન સાથે ગેંગ પકડાણી છે, અન્ય કોઈ ગુનામાં સામેલ એવું કંઈ જાણવા મળ્યું છે? એના જે ગુનાહિત ઇતિહાસ છે એની ચકાસણી ચાલુ છે। આમાં કુલ 1,41,000 રૂપિયા અને એક સોનાની ચેનનો મુદ્દામાલ ગયા હતા, જેમાંથી 1,05,000 રૂપિયા અત્યારે રિકવર થયા છે અને બાકી જે મુદ્દામાલ છે એની રિકવરી માટે કાર્યવાહી ચાલુ છે। સર, આ દુલ્હને અગાઉ પણ કે લગ્ન કરેલા આવા બનાવ બને? એના માટે ચકાસણી તપાસ ચાલુ છે અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સંકલન કરવામાં આવે, જેના આધારે કોઈ ગુનાહિત ઇતિહાસ મળે તો એવી જાણ કરવામાં આવશે। ઓકે સર, થેન્ક યુ વેરી મચ। કેમેરામેન અરબાઝ શેખ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।